પડશે? આન્સર ધ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે, વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? તો ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. મિત્રો બીજો પ્રશ્ન છે, who visited the science fair? તો the Karthik and his mother visited the science exhibition. ત્રીજો પ્રશ્ન છે, give the name of the sections in the science fair. તો મિત્રો એ છે 1 નંબર ઉપર એન્વાયરમેન્ટ સેક્શન, 2 નંબર ઉપર હેલ્થ સેક્શન અને ત્રીજા નંબર પર છે એગ્રીકલ્ચર સેક્શન. ચોથો પ્રશ્ન છે, who took part in science fair? તો મિત્રો પ્રાચી, વસંત એન્ડ અંજના took part in the science fair. પાંચમો પ્રશ્ન છે, how are trees useful to us? તો trees gives us fruits, medicines and wood. છઠ્ઠો પ્રશ્ન છે, why should we eat bananas? આપણે શા માટે બનાના ખાઈએ છીએ? તો we should eat bananas because they contains vitamins and calcium which are good for health. મિત્રો સાતમો પ્રશ્ન છે, why is the bamboo a wonderful tree? તો મિત્રો the bamboo is a wonderful tree because it is used to build bridges, make fences, fishing rods, rafts, baskets and furniture etc. આઠમો પ્રશ્ન છે, what is the hydroponics method of agriculture? તો મિત્રો in hydroponics method of agriculture we should make layers of stones on plastics on the terrace. They help plant to stand. Plants are then planted and appropriate distance. મિત્રો નવમા નંબરનો પ્રશ્ન છે, why do we need terrace garden? તો શા માટે આપણે ટેરેસ ગાર્ડનની જરૂર છે? તો we need a terrace garden because we do not have enough space to grow trees and plants. કારણ કે આપણા જોડે પૂરતી જગ્યા હવે નથી એટલે આપણે ટેરેસ ગાર્ડન કરી શકીએ છીએ. which are the uses of banana? તો bananas are good for health. Bananas leaves are used as food container or plates. They are also used to make cups, papers and dishes. Fibers of bananas are used to weave sarees. તો મિત્રો એના ફાઇબરનો રેસાનો ઉપયોગ સાડી બનાવવા માટે થાય છે. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ આપ્યા છે. હવે મિત્રો બી જોઈશું, મેક અ લિસ્ટ ઓફ યુઝીસ. તો આપણે યુઝીસનું લિસ્ટ બનાવવાનું છે. તો ચાલો જોઈએ. તો મિત્રો પહેલું ખાનું છે નેમ ઓફ પ્લાન્ટ ઓર ટ્રીઝ. બીજું છે યુઝીસ ઇન થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ, યુઝીસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વડ. તો મિત્રો સૌથી પહેલાં બંબુનો ઉપયોગ છે જે ડાયલોગમાં આપ્યો છે, અને પછી આપણે જે ઉપયોગ કરીશું લખવાનું છે. તો પહેલો ઉપયોગ છે ટુ બિલ્ડ બ્રિજીસ. બ્રિજ બનાવવા માટે ઉપયોગ થાય છે. ટુ મેક ફેન્સ એટલે ફેન્સ બનાવવા માટે ઉપયોગ થાય છે. ટુ મેક ફર્નિચર બનાવવા માટે થાય છે. મેક બાસ્કેટ ટોપલી બનાવવા માટે થાય છે. મેક ફિશિંગ રોડ્સ એટલે માછલી પકડવાના રોડ્સ તરીકે ઉપયોગ થાય છે. મેક રાફ્ટ તરાપો બનાવવા ઉપયોગ થાય છે. મેક ફર્નિચર ફોર ટ્રેડિશનલ હોટલ મિત્રો હોટલનું ફર્નિચર બનાવવા માટે ઉપયોગ થાય છે. તો આપણે ઉપયોગ કરીએ છીએ ટુ મેક હાઉસ, ટુ મેક ફ્લોટ્સ એટલે વાંસળી બનાવવા માટે, મેક કર્ટેન્સ એટલે કર્ટેન્સ બનાવવા માટે, અને ટુ મેક ડેકોરેટિવ વોલપેપર્સ અને વોલ પીસીસ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. હવે મિત્રો આપણે તે બનાનાનો ઉપયોગ જાણીશું. મેક કપ ફ્રોમ લીવ્સ કપ બને છે પાંદડામાંથી. મેક પ્લેટ બને છે ફ્રોમ લીવ્સ. મેક પેપર ફ્રોમ લીવ્સ કાગળ બનાવવામાં આવે છે. અને મેક ડિશિસ ફોર લીવ્સ અને પાંદડામાંથી ડીશો પણ બનાવવામાં આવે છે. બીજો ઉપયોગ છે મેક સોપ એમાંથી સાબુ પણ બને છે. અને યુઝ ફોર પૂજા અને પૂજા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે 2 ભાગમાં એને તારવ્યું છે. આગળ જોઈશું મિત્રો. આગળ છે વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ ધ સાયન્સ એક્ઝિબિશન, રાઇટ અ રિપોર્ટ ઓન ઇટ. કાર્તિક અને એની મમ્મીએ શું જોઈનો રિપોર્ટ આપણે બનાવવાનો છે મિત્રો. તો કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ સાયન્સ એક્ઝિબિશન ઓન 18th ફેબ્રુઆરી. 28મી ફેબ્રુઆરી એટલે સાયન્સ દિવસના દિવસે એમને સાયન્સ એક્ઝિબિશન જોવા ગયા. ધેર વેર 3 સેક્શન ઇન ઇટ. એ 3 સેક્શન હતા ત્યાં. ફર્સ્ટ ઓફ ઓલ દે વેન્ટ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. સૌથી પહેલાં એ ખેતીવાડી વિભાગમાં ગયા હતા. they saw a project on terrace gardening. તેને ટેરેસ ગાર્ડનિંગનો પ્રોજેક્ટ જોયો. એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર અને ખેતીની આધુનિક પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ વિશે માહિતી મેળવી.
ધેન દે વેન્ટ ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન, પછી તે એન્વાયરમેન્ટ સેક્શનમાં ગયા. દે ગોટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ બંબુ એન્ડ બનાના એન્ડ ઇટ્સ યુસેજ. તેમણે તે બંબુ એટલે કે વાંસ અને બનાનાનો ઉપયોગ અને એના વિશે જાણ્યું. ધેન કાર્તિક એન્ડ હિઝ મમ્મી ધેન વેન્ટ ટુ ધ હેલ્થ પ્લસ સેક્શન. પછી કાર્તિક અને એની મમ્મી હેલ્થ પ્લસ સેક્શનમાં ગયા. They learned about how spices and herbs are good for our body. પછી એમને સ્પાઇસીસ અને જે જડીબુટ્ટી છે એના ઉપયોગ આપણા બોડી માટે શું છે એના વિશે માહિતી, એક્ટિવિટી 7 વિશે માહિતી મેળવીશું. તો મિત્રો ચાલો આપણે માહિતી મેળવીએ. જોઈન પ્રોપરલી પાર્ટ એ વિથ પાર્ટ બી યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ. યુઝિંગ ધેરફોર અને બીકોઝ, ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. ઇનેક્ટ ધેમ એઝ પ્રોપરલી યોર ટીચર્સ ગાઈડલાઇન. તમારા ટીચરના ગાઈડલાઇન પ્રમાણે એને ઇનેક્ટ કરવાનું છે. મિત્રો 2 વાક્ય છે, વાક્ય 6 અને 8 એમાં ધેરફોરનો પ્રયોગ થાય છે, બાકીના વાક્યમાં બીકોઝ આવે છે. પહેલું વાક્ય છે મનીષ વન ધ રેસ. મનીષ રેસ જીત્યો કારણ કે હી રેન ફાસ્ટ, એ ઝડપી દોડ્યો. સતીશ ઇઝ ઇન બેડ. સતીશ પથારીમાં છે કારણ કે હી ઇઝ ઇલ, બીકોઝ હી ઇઝ ઇલ. તો મિત્રો બીજા વાક્યમાં બીકોઝ આવશે. ગીતા એરેન્જડ અ પાર્ટી એટ હર હોમ. ગીતાએ એના ઘરે પાર્ટીનું આયોજન કર્યું બીકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે, કારણ કે એના પિતાનો જન્મદિવસ હતો. ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ. ભાવિને સ્કૂલે ગઈ નથી કારણ કે સી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. એના પછીનું વાક્ય છે આઈ વિલ ગો ફોર શોપિંગ. હું શોપિંગ કરવા માટે જઈશ કારણ કે આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. હું નવો ડ્રેસ ખરીદવા માગું છું. રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ. રાધાએ એની કાકી માટે ખૂબ સુંદર ગિફ્ટ લીધી. મિત્રો એ ધેરફોર આવશે કારણ કે સી ઇઝ વેરી હેપી, તેથી એ બહુ ખુશ છે. એના પછીનું વાક્ય છે વી ટુક અમ્બ્રેલા વિથ હસ. અમે અમારા જોડે અમ્બ્રેલા લીધી કારણ કે ઇટ વોઝ રેનિંગ હેવીલી. તો મિત્રો અહીં પણ બીકોઝ આવશે. સતીશ લાઇક્સ ગાર્ડનિંગ. સતીશને ગાર્ડનિંગ ખૂબ જ ગમે છે. તો એમાં મિત્રો 7 નંબરનું વાક્ય છે ધેર ફોર હી મેડ ટેરેસ ગાર્ડન ઇન એટ સ્કૂલ. તો એને મિત્રો ટેરેસ ગાર્ડન સ્કૂલમાં કર્યું છે. તો મિત્રો આ રીતે ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરવાનો છે. મિત્રો ધેરફોરમાં કારણ આગળ આવે છે અને બીકોઝમાં કારણ પાછળ આવે છે. મિત્રો આપણે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 8 મેચ એ વિથ બી. તો મિત્રો પહેલું છે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ. તો ચોથા નંબરનું વાક્ય આવે છે બીકોઝ ટાઈમ ઇઝ મની, કારણ કે પૈસા બહુ જ મની સમય બહુ જ મહત્ત્વનો છે. વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ કરીશું નહીં કારણ કે બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ, કારણ કે પાણી જ આપણું જીવન છે. વી શુડ નોટ સ્મોક. આપણે સ્મોકિંગ કરીશું નહીં કારણ કે બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, કારણ કે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ. આપણે હેલ્થની સંભાળ લઈશું કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ, કારણ કે સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. મિત્રો તો હવે મિત્રો આપણે આગળનું ઉદાહરણ જોઈશું. સરસ મજાની છે એક્ટિવિટી નંબર 9. એમાં પણ મિત્રો તમારે ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરવાનો છે. તો જોઈશું ફિલ ધ બ્લેન્ક, યુઝ ધેરફોર ઓર બીકોઝ, મેક ચીટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તો પહેલું વાક્ય છે મિત્રો રીના ઇઝ વેરી હેપી બીકોઝ સી ગોટ ગુડ માર્ક્સ ઇન ધ સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ, કારણ કે સાયન્સના સબ્જેક્ટ ટેસ્ટમાં સારા માર્ક્સ આવે છે. વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ. આપણે આપણા જોઈએ વિન્ટર ક્લોથ્સ લેવા પડશે. ધેર ફોર વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન ડ્યુરિંગ ટૂર, કારણ કે તેથી આપણે ટૂરમાં કમ્ફર્ટેબલ રહીએ. વી આર ટાયર્ડ. આપણે કંટાળાય છે બીકોઝ વી વોકડ 12 કિલોમીટર્સ ઓન ફૂટ, કારણ કે આપણે 12 કિલોમીટર પગે ચાલ્યા. પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ. પાયલ ખૂબ જ બ્રેવ ગર્લ છે, બહાદુર છોકરી છે. ધેરફોર તેથી સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. તેથી તે અલગ રહેતા ડરતી નથી. સ્નેહલ ઇઝ હેપી. સ્નેહલ ખુશ છે બીકોઝ સી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન, કારણ કે એને કોમ્પિટિશનમાં પ્રાઇઝ મળી છે. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ. માયા બહુ દયાળુ છોકરી છે. ધેરફોર સી હેલ્પ્સ એવરીવન. તેથી લોકોને મદદ કરે છે. મિત્રો હવે આ રીતે એક્ઝામ્પલ છે રીના ઇઝ વેરી હેપી, તો સી ગેટ્સ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ. મિત્રો આ રીતે તમારે વાક્યો જુદા પાડવાના છે. હવે મિત્રો આપણે એક્ટિવિટી બી જોઈશું. એમાં આમાંથી તમને ગમતા સબ્જેક્ટ ઉપર શું કહે છે વર્ક ઇન પેર, ગ્રુપમાં કામ કરવાનું છે. રીડ ધ ફોલોઈંગ સ્લોગન્સ એન્ડ મેક પોસ્ટર ફોર વન ઓફ ધેમ. સેવ ધ ટ્રીઝ. વૃક્ષો બચાવો. કીપ ઇન્વાયરમેન્ટ ક્લીન. પર્યાવરણને ચોખ્ખું રાખો. સેવ ગર્લ ચાઇલ્ડ.
બાળકીને બચાવો, રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલ, ડુ નોટ સ્મોક એટલે ધૂમ્રપાન કરશો નહીં, હેલ્થ ઇઝ વેલ્થ. તો મિત્રો આ રીતે તમને ગમે એમાં તમારું પોસ્ટર બનાવવાનું છે અને તમારા ક્લાસમાં અથવા શિક્ષકને આપવાનું છે. હવે મિત્રો આગળની પ્રવૃત્તિ જોઈશું. પ્રવૃત્તિ નંબર 10 છે રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપવાના છે. વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વોન્ડરિંગ ઇન ધ જંગલ. ચિમ્પુ નામનું જે શિયાળ હતું એ જંગલમાં ભટકતું હતું. વન ડે ઓન ધ વે સડનલી રસ્તા પર તરત જ હી શો અ બેબી એલિફન્ટ જંબુ. એને એક જંબુ નામના બાળક એટલે બચ્ચાને હાથીના બચ્ચાને જોયું. જંબો વોઝ ક્રાઇંગ લાઉડલી. અને જંબો બહુ જ ઊંચા અવાજથી રડતો હતો. તો ચિમ્પુ આસ્કડ હિમ એટલે ચિમ્પુએ એને પૂછ્યું, ડિયર જંબુ, વાય આર યુ ક્રાઇંગ? શા માટે તું રડે છે? તો જંબુ સેડ, મિકી સ્લેપ્ડ મી. મિકી અમને લાફો માર્યો. ચિમ્પુ સેડ, હુ ઇઝ મિકી? મિકી કોણ છે? તો જંબુ સેડ, મિકી ધ મંકી. મિકી છે મંકી એટલે વાંદરો છે. ચિમ્પુ સેડ, વાય ડીડ હી સ્લેપ યુ? શા માટે એને તને લાફો માર્યો? તો મિત્રો હવે આગળ જોઈશું આપણે. તો કહે છે કે જંબુ સેડ હી વોઝ એંગ્રી. એ બહુ જ ગુસ્સામાં હતો. ચિમ્પુ સેડ, વાય વોઝ હી એંગ્રી? શા માટે ગુસ્સામાં હતો? તો જંબુ સેડ, આઈ બ્રોક બ્રાન્ચ બાય મિસ્ટેક. મેં એક ડાળી ભૂલથી તોડી. હી વોઝ સિટિંગ ઓન ઇટ. કે જેના ઉપર એ બેઠો હતો. ચિમ્પુ સેડ, વેલ ધેર ઇઝ અ પોઈન્ટ. આ મુખ્ય પોઈન્ટ છે. સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ. એને સોરી કહી દે અને એને મિત્ર બનાવી દે. તો જંબુ સેડ સોરી ટુ મિકી. એટલે જંબુએ મિકીને સોરી કીધું. એન્ડ દે બીકેમ ગુડ ફ્રેન્ડ અગેન. અને ફરીથી મિત્રો બની ગયા. મિત્રો હવે તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સરસ મજાના પ્રશ્નો છે, સરસ મજાની વાર્તા છે. ચિમ્પુ, હુ વોઝ ચિમ્પુ? તો ચિમ્પુ કોણ હતો? તો ચિમ્પુ વોઝ અ ફોક્સ. ચિમ્પુ એક શિયાળ હતું. વાય વોઝ જમ્બો ક્રાઇંગ? જમ્બો શા માટે રડતો હતો? જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. કારણ કે મિકી એને લાફો માર્યો હતો. તો હુ વોઝ મિકી? હવે મિકી કોણ હતો? તો મિકી વોઝ અ મંકી. મિકી એ વાંદરો હતો. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? શા માટે મિકીએ જમ્બોને લાફો માર્યો હતો? બીકોઝ જમ્બો બ્રોક અ બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ. જમ્બો એ ડાળી તોડી કે જેના ઉપર એ બેઠો હતો. અને હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકેમ ફ્રેન્ડ્સ અગેન? કઈ રીતે એ બંને મિત્રો બન્યા? તો જમ્બુ સેડ સોરી ટુ મિકી એન્ડ દે બીકેમ ફ્રેન્ડ અગેન. એકને સોરી કહ્યું ને પછી એ મિત્રો બની ગયા. મિત્રો તો સરસ મજાની વાર્તા છે. હવે મિત્રો આપણે એક્ટિવિટી 11 જોઈશું. લેટ્સ લાફ. ચાલો હસીએ. તો સરસ મજાની એક્ટિવિટી છે. તો ચાલો આપણે એને જોઈએ. ધેર ઇઝ અ વાઇકિન્સ. એક વાઇકિન્સ હતા. હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ટુ એવરીવન. એ હંમેશા બધાને પ્રશ્ન પૂછતા હતા. ઓલ આર સેડ. બધા દુઃખી હતા. દે આર બોર્ડ. તેઓ કંટાળી જતા હતા. વેનેવર મિસ્ટર વિકિન્સ કમ. જ્યારે મિસ્ટર વાઇકિન્સ આવતા હતા. દે રેન અવે ફ્રોમ ધેર. બધા ત્યાંથી નાસી જતા હતા. મિસ્ટર વાઇકિન્સ આસ્ક મેની ક્વેશ્ચન્સ ટુ એવરીવન. મિસ્ટર વાઇકિન્સ હતા એ બધાને જ પ્રશ્નો પૂછતા હતા. વન ડે મિસ્ટર વાઇકિન્સ મિસ્ડ મિસ્ટર બીકોઝ. એક દિવસે મિસ્ટર વાઇકિન્સ હતા એ મિસ્ટર બીકોઝને મળ્યા. લેટ્સ સી વોટ હેપન. અને પછી શું થયું ચાલો આપણે જોઈએ. મિત્રો ચાલો આપણે સંવાદ જોઈ લઈશું. મિસ્ટર વાઇકિન્સ સેડ, વાય આર યુ હિયર? શા માટે તમે અહીં આવ્યા છો? મિસ્ટર બીકોઝ સેડ, બીકોઝ આઈ લાઇક ધીસ ગાર્ડન. મને આ ગાર્ડન ખૂબ જ ગમે છે. મિસ્ટર વાઇકિન્સ સેડ, વાય ડુ યુ લાઇક ઇટ? શા માટે તમને તે ગમે છે? તો મિસ્ટર બીકોઝ સેડ, બીકોઝ આઈ લાઇક કલરફુલ ફ્લાવર્સ. કારણ કે મને રંગબેરંગી ફૂલો ગમે છે. મિસ્ટર વાઇકિન્સ સેડ, વાય આર ધ ફ્લાવર્સ સો કલરફુલ? શા માટે ફ્લાવર્સ છે એ બહુ કલરફુલ છે? તો મિસ્ટર બીકોઝ કહે છે, બીકોઝ ઓફ રેન, સનલાઇટ, સોઇલ એન્ડ વોટર. કારણ કે વરસાદ પડે છે, સૂર્યનો તડકો છે, જમીન અને પાણીના કારણે. મિસ્ટર વાઇકિન્સ સેડ, વાય ડોન્ટ આઈ નો ધીસ? શા માટે હું જાણતો નહોતો? તો મિસ્ટર બીકોઝ સેડ, બીકોઝ ઓફ યોર ક્વેશ્ચન. કારણ કે તમે બહુ જ પ્રશ્નો પૂછો છો. મિસ્ટર વાઇકિન્સ સેડ, વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન? શા માટે હું પ્રશ્નો પૂછું છું? મિસ્ટર બીકોઝ સેડ, બીકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર. કારણ કે તમે જવાબ જાણતા નથી. મિસ્ટર વાઇકિન્સ સેડ, નો આઈ નો. હું જાણું છું. ઉપ્સ, આઈ ફરગોટ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. વાય? અરે હું તો પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો. શા માટે? તો મિસ્ટર બીકોઝ સેડ, બીકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન. કે કારણ કે મેં તમારા દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે માટે.
હવે મિત્રો આગળના જોક્સ જોઈ લઈશું બે. Aunt said, "Oh, Aunt once said, oh, you are in hurry. તમે ઉતાવળમાં છો. Where are you going? તમે ક્યાં જઈ રહ્યા છો? તો Aunt two said, I am going to the hospital. હું હોસ્પિટલમાં જઈ રહી છું. Aunt one said, why? શા માટે? તો Aunt two said, an elephant met with an accident. એલિફન્ટને એક્સિડન્ટ થયું છે. I am going to give him my blood. એમને હું મારું લોહી આપવા જઈ રહી છું. છે ને મિત્રો મજાની વાત. આગળ જોઈશું. મિસ્ટર જેકોબ સેડ, આઈ હેવ લોસ્ટ માય ડોગ. મેં મારો ડોગ ખોયો છે. મારો ડોગ ખોવાઈ ગયો છે. વોલ્ટર સેડ, વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર. શા માટે તમે પેપરમાં જાહેરાત આપતા નથી? તો જેકોબ સેડ, ડોન્ટ બી સિલી, ઇટ કેન નોટ રીડ. કારણ કે એને વાંચતા આવડતું નથી. પણ મિત્રો એને વાંચવાનું ના હોય, કોઈ વાંચે અને આપણા ડોગને જોયો હોય તો એને આપી દે. તો છે ને મજાની વાત. તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.